પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સિમ્પલ ઘરમાં બનતું જમવાનું। તો જમવામાં આપણે બનાવવાના છીએ આજે સિમ્પલ કારેલાનું શાક, એની સાથે જ રોટલી અને ખીચડી બનાવીશું એકદમ ચટપટી। સાથે જ બનાવીશું આપણે વઘારેલું દહીં કે દહીં તીખારી। તો ચાલો પછી આજનું જમવાનું બનાવવાનું શરૂ કરીએ। આજના જમવામાં બનાવીશું સૌથી પહેલાં તો આપણે કારેલાનું શાક। તો એના માટે મેં 500 ગ્રામ જેટલા કાચા અને એકદમ ફ્રેશ કારેલા લઈ લીધા છે। કારેલાની અંદર બિલકુલ પણ પાકા બી નથી એવા મેં કારેલા લીધા છે। તો સૌથી પહેલાં આપણે કારેલાને ઝીણા સમારી લેશું। તો કારેલાને તમારે થોડા છોલીને સમારવા હોય તો તમે છોલીને પણ સમારી શકો। હું એકદમ કાચા કારેલા લીધા છે તો એને છોલતી નથી અને સીધા જ આ રીતે કટ કરી અને એકદમ ઝીણા સમારી લઈશ। જો તમે લીધા છે એ કારેલાની અંદર થોડા ઘણા પાકા બી હોય તો તમે એ બી હટાવીને પણ કારેલાને સમારી શકો। અને આ રીતે બધા જ કારેલાને સમારીને તૈયાર કરી લીધા છે। તો હવે તમને કારેલાનું શાક વધારે કડવું પસંદ નહીં હોય તો તમારે શું કરવાનું, કારેલાને સમાર્યા પછી એની અંદર 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું અને મીઠાને બરાબર મિક્સ કરી લેવાનું। ત્યાર પછી એને દબાવી અને ઢાંકણ ઢાંકી સાઈડ પર રાખવાનું છે। તો 10 થી 15 મિનિટ માટે આ રીતે કરી અને સાઈડ પર રાખી દેશું। તો ચાલો 15 મિનિટ સુધી કારેલા રેસ્ટ કરશે ત્યાં સુધીમાં આપણે બનાવી લઈએ ખીચડી। ખીચડી બનાવવા માટે મેં અહીંયા નોર્મલ જે ઘરમાં રૂટીનમાં વપરાય એ ચોખા લીધા છે 1 વાડકી જેટલા। તો ચોખાને આપણે એક મોટા વાસણની અંદર લઈ લેશું અને હવે જેટલા ચોખા લીધા છે એનાથી થોડી ઓછી મેં મગની છોતરાવાળી દાળ લીધી છે। તો પોણી વાડકી જેટલી મેં મગની છોતરાવાળી દાળ લઈ લીધી છે। હવે દાળ ચોખાને આપણે પાણીથી 2 વાર સરસ ધોઈ લેવાનું। તો ચોખા છે ને એ મેં ઘરમાં જે રૂટીનમાં વપરાય એ જ લીધા છે। તમે આની જગ્યાએ બાસમતી ચોખા પણ લઈ શકો। તો હવે દાળ ચોખા ધોયા પછી આપણે ખીચડીનો વઘાર કરી લેશું। તો અહીંયા મેં એક કુકર લઈ લીધું છે, એની અંદર 1 ચમચી તેલ લેવાનું છે અને અડધી ચમચી આપણે ઘી લેશું। ત્યાર પછી થોડી લસણની કળી લઈ લેવાની। તો લસણની કળી થોડી સાઈઝમાં નાની હતી એટલે મેં આખી જ ઉમેરી દીધી છે। જો ખીચડીમાં તમને લસણનો ફ્લેવર પસંદ હોય તો જરૂરથી વધારે ક્વોન્ટિટીમાં એડ કરજો। અને ત્યાર પછી એડ કરીશું અડધી ચમચી મેથી દાણા, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 2 થી 3 લીલા સમારેલા મરચાં એડ કરી દેવાના અને આ વઘારને બરાબર તૈયાર કરી લેવાનું છે। તો વઘાર આ રીતે સરસ તૈયાર થઈ જાય એટલે આપણે જે દાળ ચોખા ધોઈને રાખ્યા એ દાળ ચોખા આપણે કુકરની અંદર એડ કરી દેશું અને એકવાર આ વઘાર સાથે મિક્સ કરી લેવાનું। તો આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે ખીચડી માટે પાણી એડ કરીશું। તો 1 વાડકી ચોખા, અડધી વાડકીથી થોડા વધારે એટલી આપણે દાળ લીધેલી। તો એના પ્રમાણે આપણે 3 થી 3.5 વાડકી જેટલું પાણી એડ કરી દેશું। ત્યાર પછી 1/4 ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જીરું પાવડર કે ધાણા જીરું પાવડર અને હવે સ્વાદ પ્રમાણે આની અંદર આપણે મીઠું એડ કરી દેશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું। ત્યાર પછી એડ કરીશું 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા અને થોડા સમારેલા લીલા ધાણા એડ કરી દેવાના। તો આટલી વસ્તુ એડ કરી અને આપણે બરાબર બધી જ વસ્તુને પાણી સાથે મિક્સ કરી લેવાનું। તો આ રીતે તમે ખીચડી બનાવશો ને તો ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે બધું મિક્સ કરી લીધા પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 3 વિસલ આવે ત્યાં સુધી ખીચડીને મીડિયમ ફ્લેમ પર ચડવી લેવાની છે। જ્યાં સુધીમાં ખીચડી ચડશે ત્યાં સુધીમાં આપણે કારેલા જોઈ લઈએ। તો કારેલા પણ સરસ પલળી અને સોફ્ટ થઈ ગયા છે। જે આપણે મીઠું એડ કરેલું એનું બધું પાણી છૂટી ગયું છે। તો હવે આપણે કારેલાને નીચોવી લેવાના છે। તો કારેલાને તમારે મીઠામાં પલાળ્યા પછી એને ધોઈ અને વઘાર નથી કરવાનો। જો તમે કારેલાને આ રીતે ધોઈને વઘાર કરશો ને તો કારેલા જલ્દીથી ચડશે નહીં અને એનો સ્વાદ પણ એટલો બધો સારો નહીં લાગે। તો કારેલાનું સિમ્પલ પણ સ્વાદિષ્ટ તમને શાક ખાવું છે તો તમે આ રીતે જ શાક બનાવજો, એકદમ સ્વાદિષ્ટ બનશે। અને કારેલાનો સ્વાદ તમને પસંદ હોય ને તો આ જ પ્રોસેસ અપનાવજો। તો ચાલો બધા જ કારેલાને આપણે સરસ એવા નીચોવીને તૈયાર કરી લીધા છે અને જે કારેલાનું પાણી નીકળે એ પાણી આપણે હટાવી દેવાનું છે। આનો આપણે શાકમાં ઉપયોગ નથી કરવાનો। આ રીતે કરશો ને તો કારેલાનું શાક વધારે પડતું કડવું પણ નહીં લાગે ફ્રેન્ડ્સ। અને કારેલા આપણે નીચોવ્યા ને ત્યાં સુધીમાં આપણું ખીચડી હતી એ પણ તૈયાર થઈ ગઈ છે। તો કુકર ઉતારી સાઈડ પર રાખી દીધું છે અને હવે આપણે કારેલાનો વઘાર કરી લઈએ। તો કારેલાનો વઘાર કરવા માટે કઢાઈની અંદર 2 મોટી ચમચી તેલ લેશું, 1 ચમચી જેટલું સમારેલું લસણ, અડધી ચમચી મેથી દાણા, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરવાની। ત્યાર પછી 1 થી 1.5 લીલું મરચું સમારેલું મેં એડ કરી દીધું છે। જો તમને કારેલાના શાકની અંદર હિંગનો ટેસ્ટ પસંદ હોય તો જરૂરથી એડ કરજો, નહીં તો હિંગ આમાં સ્કીપ કરી શકાય છે।
અને બધું જ વઘાર તૈયાર થાય એટલે આપણે 1 મોટી ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ કરી લેવાની અને અડધી ચમચી જેટલો હળદર પાવડર વઘારમાં જ એડ કરવાનો। ત્યાર પછી આપણે જે કારેલા તૈયાર કર્યા એ કારેલા એડ કરી દઈશું અને કારેલાને વઘાર અને હળદર સાથે સરસ મિક્સ કરી લઈએ। આ રીતે કરી અને હવે આપણે કારેલાનું શાક છે એને ઢાંકીને ચડવા દેવાનું। તો 50% જેવું તમારે આને મસાલા કર્યા વગર જ ચડવા દેવાનું છે। તો 2 થી 2.5 મિનિટ જેવું આપણે શાકને ચડવા દીધું છે અને હવે ફરીથી એને ખોલી અને આપણે એકવાર મિક્સ કરી લઈએ અને બાકીના જે મસાલા છે ને એ મસાલાઓ આપણે આની અંદર હવે એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે કે તીખાશ પ્રમાણે આની અંદર લાલ મરચું પાવડર એડ કરવાનું, 1/4 ચમચી જેટલું ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર 1 થી 2 ચમચી જેટલું આની અંદર એડ કરી દેવાનું। તો ધાણા જીરું પાવડર અત્યારે મારી પાસે ઓછું હતું તો મેં અહીંયા જીરું પાવડર એડ કર્યો છે અને હવે ફરીથી આપણે મસાલાઓને મિક્સ કરી દઈએ। તો અહીંયા આપણે મીઠું આ શાકની અંદર એડ નથી કરવાનું અને હળદર પણ આપણે પહેલેથી એડ કરી છે એટલે મીઠું અને હળદર તમારે આ ટાઈમે નહીં એડ કરવાનું। જો તમે શાકને સમાર્યા પછી મીઠું નાખીને નહીં રાખી હોય તો તમારે આ ટાઈમે મીઠું એડ કરવું પડશે, પરંતુ આપણે શાકને સમાર્યા પછી મીઠામાં રાખેલું એટલે મીઠું આપણે આ શાકની અંદર ત્યાર પછી એડ નહીં કરવાનું। જો ટેસ્ટ તમે કરો અને તમને મોડું લાગે તો જ એડ કરજો। અને હવે શાકને ઢાંકી અને જ્યાં સુધી શાક ચડે નહીં ત્યાં સુધી આપણે એને 2 મિનિટે ફેરવતા રહેવાનું અને એને ચડવા માટે મૂકી દેવાનું છે। તો ચાલો શાક આપણું ચડે છે ત્યાં સુધીમાં આપણે દહીં તીખારીનો મસાલો બનાવી લઈએ। ખળની અંદર 1 ગાંઠ જેટલું છોલેલું લસણ લેશું, 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું। તો લાલ મરચું પાવડર, લસણ અને મીઠાને થોડું આપણે દરદરું કૂટી અને આ રીતે મસાલો તૈયાર કરી લેવાનું છે। તો જ્યારે પણ દહીં તીખારી કે વઘારેલું દહીં બનાવો ત્યારે તમારે આ મસાલો અચૂકથી બનાવવાનો। આ મસાલાથી દહીં તીખારીનો સ્વાદ એકદમ વધી જાય છે। તો ચાલો મસાલો બનાવ્યો અને આ મસાલાને બનાવી આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે જોઈ લેશું આપણે કારેલાનું શાક। તો દહીં તીખારીનો મસાલો બનાવ્યો ત્યાં સુધીમાં આપણું કારેલાનું શાક પણ સરસ ચઢીને તૈયાર થઈ ગયું છે। તો એકવાર એને મિક્સ કરી લઈએ। શાકને ચડતા 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ થયો છે। વચ્ચે વચ્ચે મેં 2-3 વાર આને મિક્સ કરી લીધું છે। તો શાક બનીને તૈયાર છે। તો તમને કારેલાનું શાક વધારે કડવું પસંદ ના હોય તો તમે આની અંદર 2 ચમચી ગોળનો પાવડર એડ કરી શકો અને જો તમને કારેલાના શાકની અંદર ગોળ પણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો। ગોળ એડ કર્યા પછી આપણે ફક્ત આને મિક્સ જ કરી લેવાનું છે, એને ફરીથી ઢાંકીને રહેવા નથી દેવાનું। હવે આપણે ફ્લેમને બંધ કરી દેશું અને છેલ્લે લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેવાના। તો અહીંયા આપણું કારેલાનું શાક બનીને તૈયાર છે। તો આ રીતે એકદમ સિમ્પલ સ્વાદિષ્ટ કારેલાનું શાક તમે પણ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો પછી શાક આપણું તૈયાર છે। તો હવે શાકને આપણે ઉતારી અને સાઈડ પર રાખી દઈશું। ખીચડી અને કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે દહીં તીખારી બનાવી લઈએ। દહીં તીખારી બનાવવા માટે મીડિયમ ફ્લેમ પર આપણે કઢાઈ રાખી દઈશું। એની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું। દહીં તીખારીની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, એનાથી દહીં તીખારી ખાવામાં પણ સારી લાગશે અને દેખાવમાં પણ મસ્ત લાગશે। હવે 1 ચમચી એની અંદર જીરું એડ કરવાનું અને અડધી ચમચી હિંગ એડ કરી દેવાની। ત્યાર પછી 2-3 તમારે લીલા મરચાં સમારીને એડ કરવાના છે। વઘારની અંદર તમારે વધારે પડતું આની અંદર કંઈ પણ એડ નથી કરવાનું, ફક્ત જીરુંનું વઘાર જ કરવાનું છે। અને ત્યાર પછી આપણે એડ કરી દઈશું આપણે જે મસાલો તૈયાર કર્યો એ, જે હમણાં આપણે મરચું, લસણ અને મીઠું એડ કરી અને કૂટીને જે મસાલો બનાવ્યો ને એ મસાલો આની અંદર મેઇન છે। તો વઘારની અંદર મસાલો એડ કરી અને મસાલાને આપણે થોડું તેલમાં આ રીતે સાંતળી લેવાનું। આ ટાઈમે તમારે છે ને ફ્લેમ એકદમ ધીમી રાખવાની। હવે 2 ચપટી હળદર પાવડર એડ કરી દેશું અને અડધી ચમચી જેટલો જીરુંનો પાવડર એડ કરવાનો। ત્યાર પછી એની અંદર આપણે દહીં એડ કરવાનું છે। તો અહીંયા દહીં તીખારી બનાવવા માટે તમારે દહીં લો એ મોળું દહીં લેવાનું, ખાટું દહીં નહીં લેવાનું, કેમ કે દહીં તીખારીની અંદર આપણે પાણી એડ નથી કરવાનું એટલે કોઈ પણ પ્રકારનું આની અંદર ખટાશ છે ને એ મેનેજ નહીં થાય। તો તમારે મોળું દહીં લેવાનું અને મોળા દહીંથી જ દહીં વઘારવાનું કે પછી દહીં તીખારી બનાવવાની। તો હવે 2 કપ જેટલું મેં દહીં લીધું છે અને દહીંને થોડું ચમચાથી ફેટીને એડ કરી દીધું છે। તો દહીંને આપણે એડ કરી અને મિક્સ કરી લેવાનું। તો જ્યારે તમે દહીં એડ કરો ને ત્યારે તમારે ફ્લેમને એકદમ બંધ કરી દેવાનું અને વઘાર થોડો ઠંડો થાય ત્યાર પછી જ આની અંદર દહીં એડ કરવાનું અને હળવા હાથે દહીંને મિક્સ કરી લઈએ। તો મીઠું તમારે સ્વાદ પ્રમાણે આની અંદર એડજસ્ટ કરી લેવાનું। ત્યાર પછી એની અંદર આપણે એડ કરી દઈશું ખાસ્સા બધા એવા લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી લઈએ।
તો ચાલો અહીંયા આપણી દહીં તિખારી પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે બનાવીશું રોટલી. તો રોટલી માટે મેં આ રીતે લોટ ગૂંથીને તૈયાર જ રાખ્યો છે. તો હવે આપણે જેટલી પણ ઘરમાં નાની મોટી સાઈઝની રોટલી બનતી હોય એ પ્રમાણે રોટલી વણી લેશું અને રોટલીને પણ આપણે તવા ઉપર રાખી અલટ-પલટ કરતા જઈ અને શેકી લેવાની. તો આ રીતે તમે પણ આજનું જમવાનું બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એકદમ સિમ્પલ જમવાનું છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. તો આ જ રીતે આપણે બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લઈએ. તો ચાલો પછી અહીંયા આપણી રોટલી બનીને પણ તૈયાર છે. તો રોટલી ઉપર આપણે ઘી લગાવી લેવાનું. જો તમને ઘી પસંદ હોય તો લગાવજો, નહીં પસંદ હોય તો સ્કીપ કરી શકાય. તો અહીંયા મેં અડધી રોટલી ઉપર ઘી લગાવી છે, અડધી રોટલીને મેં કોરી જ રાખી છે. તો આજનું આપણું સિમ્પલ જમવાનું બનીને તૈયાર છે. તો આપણે સર્વ કરી લઈએ. આજના જમવામાં આપણે લચકો, ખીચડી, એની સાથે જ સિમ્પલ સ્વાદિષ્ટ એવું કારેલાનું શાક, સાથે જ દહીં તિખારી અને એકદમ ગરમા ગરમ રોટલી. તો આ રીતે એકદમ સિમ્પલ જમવાનું તૈયાર છે. અને તો આજનું આપણું સિમ્પલ, હેલ્ધી અને એકદમ સ્વાદિષ્ટ જમવાનું બનીને તૈયાર છે. આ રીતે તમે પણ આ જમવાનું બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજનું તમને જમવાનું બનાવવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.